નમસ્કાર દોસ્તો, ઇન્સ્પાયર ગુજરાતની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, તમે જાણો છો ઓપરેશન સિંદૂરની અંદર જે રીતે ભારતે પાકિસ્તાન ઉપર જે કાર્યવાહી કરી અને એ કાર્યવાહીની અંદર એક એવો દેશ કે જે નાખુશ છે અને એ દેશ એટલે કે કયો દેશ એટલે જે દેશ એટલે ચાઇના. શું કામ ચાઇના ભારત સાથે નાખુશ છે? તમને એ પણ ખ્યાલ છે અને આપણે એની ઉપર આગળ પણ વાત કરી હતી કે જ્યારે ભારતે પાકિસ્તાન ઉપર પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ એના ઉપર આપણે એ એટેક કર્યો, પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ છે એ તોડી પાડી, એટલે ચાઇના એ સીધું એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે તો પાકિસ્તાનના જ સાથે છીએ. એટલે ચાઇનાની અંદર જે પણ આ બધું જ પ્રકારનું એ ડિફેન્સના હથિયારો છે એ બધા એ ચાઇનાના છે. પાકિસ્તાનની અંદર તમામ હથિયારો તમે જુઓ, આ HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ જે હતી એ કેની હતી? એ ચાઇનાની હતી. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ એ ભારતે તોડી પાડી છે. ઇવન કે ભારતે પાકિસ્તાનની આ એર ડિફેન્સ સિસ્ટમની અંદર એર રડાર સિસ્ટમ જે હતી એ પણ તોડી પાડી છે અને ભારતના જે ડ્રોન્સ, ભારતની મિસાઇલો છે એ આને જે છે એ આની રડાર સિસ્ટમને બાયપાસ કરીને પણ એ પ્રેમથી અંદર પાકિસ્તાનમાં ઘૂસી જાય છે. એટલે ચાઇના એને ક્યાંક ને ક્યાંક બહુ મોટું નુકસાન એ થવા પામ્યું છે. એટલે ચાઇનાએ તાજેતરમાં એક નવું ડેવલપમેન્ટ કર્યું છે. આ એ જ ચાઇના છે કે જે અરુણાચલ પ્રદેશની અંદર કેટલાક જગ્યાઓ, જે અરુણાચલ પ્રદેશની જગ્યાઓ છે, જે ભારતની જગ્યાઓ છે, એના નામ એ બદલી નાખે છે. અને ઇવન કે આ એ જ ચાઇના છે કે જે ભારતનું બ્રહ્મપુત્ર નદીનું પાણી એ રોકવાની એ ફિરાકમાં છે. પરંતુ એટલું બધું પાણી રોકી શકે એમ છે જ નહીં, કારણ કે બ્રહ્મપુત્રમાં જે પાણી આવે છે એ ભારતની અંદર જ અલગ અલગ નદીઓ છે એના કારણે આવે છે. હવે આખી વાતને સમજીએ, પરંતુ આનું એક સૌથી મોટું ડેવલપમેન્ટ એ થયું કે આ બધી જે ઘટનાઓ થઈ એવામાં હિન્દ મહાસાગર અને બંગાળાની ખાડીના ભાગની અંદર ચાઇના દ્વારા એક સ્પાય શિપ એ મોકલવામાં આવી છે. અને આ સ્પાય શિપ શું કામ મોકલવામાં આવી છે? આનાથી ચાઇનાને શું ફાયદો છે અને આનાથી ભારતને શું નુકસાન છે? આ આખી વાતને આપણે સમજીએ. દોસ્તો, આ જે સ્પાય શિપ જે છે એ મોકલવામાં આવી છે એ એવા હેઠળ મોકવામાં આવી કે આ તો રિસર્ચ શિપ છે. તમને પણ ખ્યાલ છે કે ચાઇના આવી રીતે રિસર્ચ શિપના નામ ઉપરથી એ જાસૂસી કરવા માટે ભારતની નીચે એટલે કે હિન્દ મહાસાગરની અંતર્ગત અને બંગાળાની ખાડી અંતર્ગત આવી શિપ છે ત્યાં રાખી છે. હવે બંગાળાની ખાડીથી લાગેલી જે જગ્યા વ્હીલર આઇલેન્ડ, ત્યાં હમણાં તાજેતરમાં ભારતે બ્રહ્માસ્ત્ર છે એની પ્રેક્ટિસ પણ કરી છે, એ મિસાઇલ ટેસ્ટિંગ કર્યું છે અને ઇવન કે ઘણી બધી મિસાઇલો છે એની પ્રેક્ટિસ આપણે ભારત કરી રહ્યું છે. તમે એ પણ સાંભળ્યું હશે કે ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર એ ચાલુ હતું ત્યારે ભારતના 10 સેટેલાઇટો છે એ ભારત અને પાકિસ્તાનની ઉપર આખા એ નજર ઉપર હતા અને તમામ વસ્તુઓ એ મોનિટરિંગ કરતા હતા. એટલે આ પ્રકારની જે શિપ એ ત્યાં મૂકી, કારણ કે આ તમે જુઓ કે આ ચાઇના છે, આ ચાઇનાની આ જે શિપ છે જેને આપણે જાસૂસી શિપ કહીએ, એ ત્યાંથી થઈ અને અહીંયા આવવાનું કારણ શું? બરાબર, આ જગ્યાએ આવી અને એ એવું કહે છે કે અમે તો દરિયામાં રિસર્ચ કરીએ છીએ અને અમે તો અમારા સ્ટુડન્ટ માટે કામ કરી રહ્યા છીએ, અમે દરિયાનું પેટાળ અધ્યયન કરી રહ્યા છીએ. પણ એ અધ્યયનના નામ ઉપર આ ચાઇનાની આ જે શિપ છે, બરાબર, ડિનયાંગ હો, આ શિપ જે તમને ચોખ્ખું દેખાય છે રિસર્ચ વર્કની નામ ઉપરથી આ એક જાસૂસી શિપ છે. આ જાસૂસી શિપની જે ભારત આ હિન્દ મહાસાગર અંતર્ગત આ ભાગની અંદર આવવાથી થશે શું? તો કે ભારત ઉપર એ નજર રાખી શકશે. ભારતના ઉપરના ઘણા બધા સેટેલાઇટો છે એ સેટેલાઇટના લોકેશન્સ નજર રાખી શકશે. ત્યાર પછી ભારતની અંદર આવનારા સમયમાં શું છે, ક્યાં શું ડેવલપમેન્ટ થાય છે, મિલિટરી લેવલ ઉપર, આર્મી લેવલ ઉપર, એ બધી જ વસ્તુની જાણકારી છે એ આ સ્પાય શિપ છે એ અહીંયા રાખી શકશે. આ આખો એરિયા છે એ આ સ્પાય શિપ જે છે એ કવર કરે છે, જાસૂસી એ કરી રહી છે. અને ઇવન કે ભારતને પણ આ શિપ આવી ત્યારે આ બાબત ઉપર ભારત પણ સતર્ક છે, ચોક્કસથી થઈ ગયું છે. આ શિપથી ઘણો બધો ડેટા એવું કહે છે કે ભાઈ અમે તો રિસર્ચ કરીએ છીએ સમુદ્રના પેટાળમાં, પરંતુ એ વસ્તુના આડ ઉપર આ ચારે બાજુએ ભારતના અલગ અલગ સેટેલાઇટ્સ અને ભારતના અલગ અલગ હથિયારો, ભારતના આવનારા જે મિશનો છે એ બધાની માહિતી છે એ અહીંયા આ લખી રહ્યું છે. ઓકે, તો તમને એમ પ્રશ્ન થશે, સાહેબ આમાં ખોટું શું છે? એ તો હાલતું જ હોય, પરંતુ તમે અહીંયા એક વસ્તુ ભૂલી ગયા
કે આજ ઈ ચાઇના કે જેણે તાજેતરમાં એવું કીધું કે અમે તો પૂરેપૂરા પાકિસ્તાનની સાથે છે. હવે આપણે ચાઇનાને જે HQ9 જે ડિફેન્સ સિસ્ટમ હતી એ તોડી પાડી, એટલે દુનિયાની અંદર ચાઇનાને આ એર ડિફેન્સ સિસ્ટમનો જે ઓર્ડર મળવાનો હતો, જે ઓર્ડર ઓલરેડી એના હતા, અને ઈ ઓર્ડર બધાય થયા કેન્સલ. અને લોકો હવે ભારતના બ્રહ્મોસ મિસાઇલ અને ભારતની બનાવટના પ્લેન અને ભારતની બનાવટની જે વસ્તુઓ, સ્વદેશી વસ્તુઓ આપણી, એ લેવા તરફ છે હવે ધીમે ધીમે લોકો આવી રહ્યા છે. એની તાજેતરની જ વાત કરું કે ફિલિપિન્સે તો જેવું આપણે આ કામ કર્યું, ફિલિપિન્સે તરત જ ઓર્ડર આપી દીધો, અમારે આપી દીધો, અને 17 જેવા દેશોએ ભારતની બ્રહ્મોસ મિસાઇલને ઓર્ડર આપી દીધો છે. એટલે આનાથી થયું શું? નુકસાન. અને આ જ નુકસાનને કારણે હવે આ ભારત છે એ આ પ્રકારનું, ભારતની વિરુદ્ધમાં ચાઇના છે એ આ પ્રકારનું કામ છે એ કરી રહ્યું છે. હજી બીજું આની અંદર એક ડેવલપમેન્ટ આપું કે ચાઇના વારંવાર આ જ રીતે છેલ્લા 3 થી 4 વર્ષની અંદર 4 થી 8 વખત આ પોતાની જાસૂસી શિપ એ કાં તો શ્રીલંકાની અંતર્ગત, કાં તો બંગાળાની ખાડીમાં, આ આખા બંગાળાની ખાડી અંતર્ગત, અથવા તો એ અહીંયા શ્રીલંકા પાસે લઈ આવે, એટલે જેથી કરીને આ ભારતના આખા ભારતની ઉપર એ નજર રાખી શકે. અને એનો ટાર્ગેટ શું હોય? ભારતના ઈસરો, ભારતની જે વ્હીલર આઇલેન્ડ ઉપર આવેલા મિસાઇલ જે લોન્ચિંગ સ્ટેશન્સ, અને ઇવન કે ભારતના ઉત્તર ભારતના જે આપણા બધા જગ્યાઓ છે ત્યાં ઈ આ રીતે ઈ સ્પાય શિપ ત્યાંના કોઓર્ડિનેટ્સ ભેગા કરે કે ક્યાં શું કઈ વસ્તુ છે, શું એક્ટિવિટી ચાલુ છે. ઇવન કે આવી રીતે એ ત્યાં આવીને ઘણી બધી એવી ગુપ્તચર માહિતીઓ મેળવે છે રિસર્ચ વર્કના નામ ઉપર, જે હવે ભારતને પણ ખબર છે. ભારતે આની પહેલા વાંધો પણ લીધો હતો, પરંતુ આ જે જગ્યાએ એ શ્રીલંકાની અંદર એ પોર્ટની અંદર એ ત્યાં પાર્ક થાય અને ત્યાંથી બેઠા બેઠા છે એ આવું કામ એ કરતા જતા હોય છે. આવડી મોટી આ શિપ છે દિનયંગ હો. આવી તો ચાઇના પાસે અલગ અલગ 4 શિપ છે, બરાબર. આ જે 4 શિપ જે છે એ તમે જોવો છો, અને આ વખતે આ દિનયંગ હો ના 3 જે છે એ શિપ એ અત્યારે જોવા મળ્યું છે. આ બધી જ વસ્તુ આ 4 જે શિપ છે જાસૂસી વાળા જ શિપ છે. અને એટલે જ એવું કહેવાય છે કે ચાઇના એ પોતાની સ્ટ્રિંગ ઓફ પર્લ્સની નીતિ અત્યારે ભારત તરફ વાપરી રહ્યું છે. ચાઇનાને પણ ખબર છે કે ભારત એ અત્યારે હાલ 140 કરોડની જનતા છે, દુનિયાનું સૌથી મોટું માર્કેટ છે, અને એવામાં ભારતની સ્વદેશી બનાવટની ડિફેન્સ વસ્તુઓ, પ્રોડક્ટ એ દુનિયાના દેશોમાં જો એની માંગ થઈ જાય તો ચાઇનાને ઘણો મોટો લોસ થઈ જાય. અને એટલે જ ચાઇનાએ તાજેતરમાં અમેરિકા હારે હાથ મિલાવ્યા, ચાઇનાએ પાકિસ્તાનને પૂરતું રીતે સપોર્ટ કર્યો, અને ઇવન કે ચાઇના બધી જ રીતે હથિયારોથી સપોર્ટ કરતું આવ્યું છે. બીકોઝ કે ભારતે વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ એની ના પાડી છે, જ્યારે પાકિસ્તાન આખું એ ચાઇનાના હાથમાં ગીરવી છે. જો ભારત એ આ પ્રકારે પાકિસ્તાન ઉપર હુમલો કરે તો એમાં સૌથી મોટી જે ઇનસિક્યોરિટી કહેવાય, સૌથી મોટું નુકસાન છે એ ચાઇનાને પણ થાય. જો ભારત પીઓકે લઈ લે તો સૌથી મોટું નુકસાન ચાઇનાને પણ થાય, કારણ કે ચાઇનાને પણ CPEC એટલે કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એ જમ્મુ અને કાશ્મીર જે પીઓકેમાં છે એમાંથી કાઢવાનો છે. આ બધા જ પેરામીટર્સને જોઈ અને પછી જ ચાઇના છે એ આ પ્રકારનું કામ કરી રહ્યું છે. અને આમે જોવા જઈએ કહીએ કે આ લોકો છે ની આંખો ન ખુલે, પણ આ લોકો એવા છે કે જે જાસૂસી કરવામાં માહિર છે. ચોક્કસથી છે. તમારું શું કહેવું છે કે ભારતે સતર્ક રહેવું જોઈએ? શું આ ચાઇનીઝ જાસૂસી શિપનું એ ભારત એની પાસે પૂરતો જે છે એ ડેટા પણ હશે, અને આવી રીતે ડેટા ભેગો કરીને ઈ વેચશે કોને? પાકિસ્તાનને. બરાબર. ભારતની અંદર ક્યાં હથિયારો પડ્યા છે એનો ડેટા કોને વેચશે? પાકિસ્તાનને. જ્યારે આપણી પાસે પાકિસ્તાનનો ડેટા હોય એટલે ચાઇના જે છે આવું જાસૂસી શિપ રાખી અને ભારતનો ક્યાં હથિયાર પડ્યા છે, ક્યાં ન્યુક્લિયર હથિયારો છે, કઈ જગ્યાએ ક્યાં મિસાઇલોની ટેસ્ટિંગ થયું છે, ઇવન કે આની પહેલા અગ્નિ 5 નામની જે મિસાઇલ, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ, એની આપણે રેન્જની વાત કરી, અને ભારત જે છે એ અગ્નિ 5 બનાવી ચૂક્યું છે, અંદાજિત 5500 કિલોમીટરની રેન્જ છે. ચાઇનાએ વાંધો ઉઠાવ્યો અગ્નિ 5 નામની મિસાઇલનો કે ભારત એ પોતે એક સંધિ છે એ તોડી રહ્યું છે,
અને દુનિયાની અંદર ભારતને એક્સપોઝ કરવાની વાત કરી હતી. ત્યારે પણ ભારતે એ કીધું કે ભાઈ અગ્નિ 5ની મિસાઇલ અમારી રેન્જની અંદર જ છે, કારણ કે આપણે ભારત તરીકે એ અલગ અલગ દેશો સાથે, યુનાઇટેડ નેશન્સ સાથે કેટલીક સંધિઓ કરી છે જેના ઉપરથી વધારે આપણે રેન્જવાળી મિસાઇલ બનાવી ન શકીએ. પરંતુ દરેક વસ્તુ છે એ કહેવાની હોય નહીં. હાથીના દાંત દેખાડવાના અલગ હોય અને ચાવવાના અલગ હોય. એ રીતે આપણી મિસાઇલોની રેન્જ એ એનાથી જ આગળ હોય, પરંતુ આ રીતે એના જ્યારે મિસાઇલનું ટેસ્ટિંગ કરવામાં આવે ત્યારે એ ત્યાંથી પણ એનો ડેટા એ મેળવતું જાય. એટલે એ ત્યાં પેલું નોટ કરી લે અને એ જ ડેટા પછી કોને દે? પાકિસ્તાનને. આ રીતે જે છે ભારત વિરુદ્ધમાં ષડયંત્રની શરૂઆત થઈ ગઈ છે. અને એવામાં ભારત સરકારે ઓફિશિયલી ડોક્યુમેન્ટ જાહેર કરી દીધું કે ચાઇનાની ભારતનું જે બ્રહ્મોસ મિસાઇલ, ભારતની આકાશ મિસાઇલ, ભારતની એર ડિફેન્સ એ સીધી પાકિસ્તાનના તમામ રડારોને બાયપાસ કરી દીધા. પાકિસ્તાનના રડારો એમને એમ રહ્યા અને અમે પાકિસ્તાનની અંદર ઘૂસી ગયા. આવું ઓફિશિયલ ડોક્યુમેન્ટ એ ભારતે બહાર પાડી અને ચાઇના જે છે એને ખુલ્લી એ ચેલેન્જ ચોક્કસથી આપી છે. તમને પણ ખ્યાલ છે કે આ પ્રકારના પાકિસ્તાનના ડિફેન્સની ભારતે શું હાલત કરી છે, અને એટલે જ ચાઇના આ પ્રકારે જાસૂસી જે છે એ કરી રહ્યું છે. હવે આની અંદર મેં એક શબ્દ વાપર્યો, સ્ટ્રિંગ ઓફ પલ્સની નીતિ. શું કામ સ્ટ્રિંગ ઓફ પલ્સની નીતિ? કારણ કે ચાઇના અને ભારત હવે જ એ આવનારા સમયમાં દુનિયાના બે સૌથી મોટા માર્કેટ છે. બરાબર. ચાઇના પાસે પણ બીજા નંબરની પોપ્યુલેશન, ભારત પાસે પણ પહેલા નંબરની પોપ્યુલેશન. આ બંને પ્રકારની પોપ્યુલેશન એટલે માર્કેટ. એટલે આવનારા સમયમાં ભારતનો જ્યારે દબદબો વધે ત્યારે ચાઇનાનો દબદબો ન ઘટે એટલા માટે ભારતને સ્ટ્રેટેજિકલી ચારે બાજુથી ઘેરવાનો પ્રયત્ન કરે છે. કઈ રીતે? ચાઇના પોતાના અલગ અલગ આર્મી નેવલ બેઝ એ ભારતના જે બાજુમાં આવેલા જે દેશો છે એની સાથે બનાવી રહ્યું છે. એ દેશોના પોર્ટ છે એ 100 વર્ષની લીઝ ઉપર લઈ રહ્યું છે. જેમ કે હું પહેલું એક્ઝામ્પલ આપું, આ ગ્વાદર પોર્ટનું, જે પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ 100 વર્ષની લીઝ ઉપર એ લઈ લેવામાં આવ્યું. એટલે અહીંયા આપણે આ ચાઇના આવી ગયું. બરાબર. એનાથી આગળ વધીએ માલદીવ. તો માલદીવમાં પણ પોર્ટની અંદર, કારણ કે જ્યારે ભારત અને માલદીવ વચ્ચે જે પ્રોબ્લેમ આવ્યો હતો અને એ વખતે માલદીવ સીધું ખોડે બેઠું ચાઇનાના, અને એટલા માટે ચાઇનાએ અહીંયા માલદીવનો પણ એક પોર્ટ લઈ લીધું લીઝ ઉપર. એટલે અહીંયા પણ આવી ગયું, કારણ કે ચાઇનાનું શું કામ છે? દરેક દેશોને લોન આપે. એ દેશ લોન ન ચૂકવે એટલે એનો શું લઈ લે? એની વસ્તુ લઈ લે. એટલે આ રીતે કરે. એટલે અહીંયા આવી ગયું. એના પછી શ્રીલંકાનું આ હમ્બન ટોટા પોર્ટ છે એની ઉપર ચાઇના આવી ગયું. બરાબર. વારંવાર ત્યાં જે છે પાર્ક થઈ છે અને એ પણ લીઝ ઉપર લઈ છે. હજી આવીએ બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશની અંદર આવો, અહીંયા બંગાળાની ખાડીમાં ચિત્તગોંગ પોર્ટ. તો એ બાંગ્લાદેશની સાથે પણ અત્યારે આપણે વારંવાર બાંગ્લાદેશ છે એ ભારત વિરોધી સ્ટેટમેન્ટ આપી રહ્યું છે. તો ત્યારે આ જગ્યાએ ચિત્તગોંગ પોર્ટ પણ લઈ લેવામાં આવ્યું. હજી આવીએ આપણે મ્યાનમારની અંદર. તો મ્યાનમારની અંદર પણ આ કયાકુપુ આમ નામનું પોર્ટ છે, આ પણ લઈ લેવામાં આવ્યું. હજી આવો અહીંયા આ જગ્યાએ કંબોડિયા, થાઈલેન્ડનો જે ભાગ છે, આ બધી જગ્યાએ એ લઈ લેવામાં આવ્યું છે પોર્ટ, અને એ જગ્યાએ ચાઇના પોતાનો પગ પેસારો કરી ગઈ છે. બરાબર. એટલે આ જોવા જાવ તો ચારે બાજુથી આ ભારતને ઘેરે છે, અને આ નીતિ એ કહેવાય છે સ્ટ્રિંગ ઓફ પલ્સની નીતિ. અને આ જ રીતે કે માની લ્યો કાલ સવારે ભારત ઉપર જે છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ચાઇનાએ કરવી હોય તો એ થઈ શકે. ભારતે હંમેશા વાંધો લીધો છે, અને એટલા જ માટે આ બધા જ પોર્ટ ભારત માટે એ ચાઇનાને દેવા થોડા અનસિક્યોર્ડ એટલે કે અસુરક્ષિત છે. સ્ટ્રેટેજિકલી જે છે એ અસુરક્ષિત છે, એ આ ચોક્કસથી કહી શકાય. પણ નક્કી છે કે ભારત આનો પણ કોઈ તોડ છે એ ચોક્કસથી ગોતી જ લેશે. અને કહેવામાં આવે કે ચાઇનાની જે આ શિપ છે એ શિપને પણ આપણે બાયપાસ કરી શકીએ એવી કેપેસિટી હવે ભારતની સેનામાં પણ છે. કેટલીક વસ્તુ કહેવાની ન હોય પણ થઈ જાય છે ચોક્કસથી. એટલે આવી રીતે આખા જગ્યાએ તમે જુઓ તો દરેક જગ્યાએ ચાઇના પોતાનો પગ પેસારો કરી અને ભારતને ચેલેન્જ કરી રહ્યું છે. બરાબર. જોઈએ હવે એ કે આવનારા સમયમાં શું થશે, શું પ્રકારનું ડેવલપમેન્ટ ચાઇના સાથે થશે. એક તરફથી અરુણાચલ પ્રદેશ પણ લઈ છે, એક તરફથી અક્ષાઈ ચીનનો પણ ભાગ છે, અને આ બાજુથી ભારતને ઘેરી રહ્યું છે. પણ ચોક્કસથી છે ચાઇના બધો જે ડેટા છે એ ભેગો કરીને દેશે કોને? એ પાકિસ્તાનને દેશે. બરાબર. અને ત્યારે આ પ્રકારનું ષડયંત્ર એનું ઉજાગર લોકો સમક્ષ કરવું એ ચોક્કસથી જરૂરિયાત છે. અને એટલે જ કહેવાય છે દોસ્તો કે તમામ વસ્તુઓ છે એ ભારતીય વાપરો, જેથી કરીને આપણે
નો ડાઉટ ભારત ચાઇનાની ઘણી વસ્તુઓ ઉપર ભારત અત્યારે ડિપેન્ડેન્ટ છે, પણ ધીમે ધીમે આપણે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધીએ. આશા રાખીએ માહિતી સમજાઈ હશે, મજા આવી હશે. અને તમારું શું કહેવું છે આ શિપ બાબતે ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. અને હા, કે તમે મારી સાથે જોડાઈ શકો છો એક્સ ના પ્લેટફોર્મની અંદર, ટ્વિટર પ્લેટફોર્મ દ્વારા, અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ છે એ કરી અને માહિતી જે છે એ લઈ શકો છો, ડેઇલી અપડેટ્સ છે એ લઈ શકો છો. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. જય હિન્દ એન્ડ જય ભારત.